વિજ્ઞાને જે કામ 4 મિનિટમાં થતું તે 4 સેકન્ડમાં પતાવતા શીખવાડી દીધું, પણ બચેલી 3 મિનિટ અને 56 સેકન્ડમાં શું કરવું તે હજી શીખવાડ્યું નથી. ઘણા તો છાપામાં તંત્રીના નામથી શરૂ કરે તો બેસણા ઉઠમણા બધું વાંચે. 2 છોકરા ઘરમાં પરણાવા લાયક થઈ ગયા હોય તો એ લગ્ન વિષયક જાહેરાતો વાંચે. સરકારી નોકરી હોય તો એ ધંધા વિષયક જાહેરાતો વાંચે. ગુજરાતમાં રહેતો હોય અને પાછો આફ્રિકાની આબોહવાનો તલસ્પર્શી અભ્યાસ કરે. આનાથી કે આવા વાંચનથી આપણને શું લાભ થવાનો? વળી છાપાની સાથે લાઈફસ્ટાઈલ કે આધુનિકતાના નામે આવતા મેગેઝિનો કે સામયિકોનું વાંચન પણ મન પર ખરાબ અસર કરે છે. વિવેકાનંદ સ્વામીએ કહ્યું છે, ચિંત્રે હાલ લેખકોને વાંચવાથી મારી નાસ્તિકતા વધુ પુષ્ટ થઈ હતી, માટે સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે. માટે ઘરમાં અસદવાંચન રૂપી કચરો તો ન જ આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખરાબ ખોપડી જેટલી ખતરનાક છે એના કરતાં વધારે ખતરનાક ખરાબ ચોપડી છે. આપણી પાસે પણ આપણા સાંપ્રદાયિક ગ્રંથો અને પુસ્તકોનો કેવો ભવ્ય અને દિવ્ય ખજાનો છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ એરિઝોનાના પ્રોફેસર ડોક્ટર સુરેશભાઈ રાવલ અંગ્રેજી સાહિત્ય પર પીએચડી થયા છે. જગતભરના પુસ્તકો વાંચ્યા. નાસ્તિકતા છોડી બીએપીએસમાં પ્રવેશ્યા. તેઓ બોલ્યા, મને બીએપીએસના ગ્રંથોમાંથી જે શાંતિ, દિવ્યતા, સુખ અને પવિત્રતાનો અનુભવ થયો છે તે જગતભરના પુસ્તકોમાંથી નથી થયો. આજ સુધી હું આ વાંચવાનું કેમ ચૂકી ગયો? યોગીજી મહારાજ તો કહેતા, સ્વામિનારાયણ પ્રકાશ હાથમાં ઉપાડે ત્યાં પાપ બધા બળી જાય. દર્શન કરે, વાંચે તો પંચ મહાપાપ બળી જાય. માટે બધાએ પ્રકાશનો પાઠ કરવો. ઘરમાં પ્રકાશ માટે બીજી લાઈટો કે એલઈડી ભલે લગાવજો, પણ સત્સંગના પ્રકાશ માટે તો સ્વામિનારાયણ પ્રકાશ વસાવજો અને વાંચજો. બાળકો આદર્શ બને તે માટે સુટેવ કુટેવ, સુચરિતમ, વાલીઓ સુંદર બાળ સંસ્કાર આપી શકે તે માટે વાલીની ડાયરી, તમે ને તમારું સંતાન જેવા પ્રેરક પુસ્તકો અચૂક વાંચવા જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર જો વ્યવસ્થિત વાંચીએ તો અગવડ કે સગવડ, અપમાન કે ટીકા, અસહકાર કે અદેખાઈ, રોગો કે દુઃખો જેવી કોઈ સમસ્યા નડશે જ નહીં, લાગશે જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, મારી એવી ઈચ્છા રહે કે સંસ્થાના જેટલા પુસ્તકો બહાર પડે તે બધા જ વાંચવા. જમતી વખતે પણ પુસ્તક વંચાય તે ગમે. પ્રમુખ સ્વામી મહારાજ તો એકવાર બોલ્યા હતા, મારો તો એવો સ્વભાવ કે એક વખત પુસ્તક હાથમાં આવે તો પૂરું કર્યા વગર છોડું જ નહીં. અને આપણે, મારો તો એવો સ્વભાવ કે એકવાર મેચ ચાલુ થાય કે ફિલ્મ શરૂ થાય એટલે પૂરી થયા વગર ઊભો જ ન થવું. આમાં સદવિચાર ક્યાંથી આવે? ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આટલી જવાબદારી વચ્ચે પણ સવારે 3:30 પોણા 4 વાગે વહેલા ઉઠીને પુરુષોત્તમ બોલ્યા પ્રીતે કે યોગી વાણી જેવા અનેક પ્રેરક પુસ્તકો રસપૂર્વક અને એકાગ્રતાપૂર્વક વાંચે છે. માટે આપણે સમય નથી, સાનુકૂળ નથી, યાદ રહેતું નથી, હાલ જરૂર નથી લાગતી વગેરે બાના બંધ કરી સાંપ્રદાયિક વાંચન માટે પ્રતિબદ્ધ થઈએ. ખાલી શોકેસમાં પુસ્તકો ના રાખીએ, પણ આપણા કેસ અને આપણા ફેસમાં ફેરફાર કરે તેવા આપણા પુસ્તકો અચૂક વાંચીએ. જો ઘરમાં આપણા પુસ્તકોનું નિયમિત વાંચન અને મનન થશે તો આ પુસ્તકો સદવાંચન સુખમાં છકવા નહીં દે અને દુઃખમાં ડગવા નહીં દે. સફળતામાં અહંકારથી બચાવશે અને નિષ્ફળતામાં નિરાશાથી બચાવશે. એકાંતમાં અવળા માર્ગથી અટકાવશે અને સમૂહમાં સૌ સાથે ભળતા શીખવાડશે. પ્રશંસાથી પડતા બચાવશે અને અપશબ્દોથી અકળાવતા બચાવશે. ઘણા ઘરોમાં તો નિયમ છે કે પૂજા પછી વચનામૃત અને સ્વામીની વાતોનું વાંચન ન થાય ત્યાં સુધી બીજું કામ કરવું જ નહીં. કેટલાક તો મોબાઈલને પણ અડતા નથી, તો વોટ્સએપ ચેક કરવાની કે ફેસબુકની વાત તો ક્યાંથી આવે? કેટલાક તો ટીવી સામે પણ નજર નથી કરતા. અરે કેટલાક વચનામૃત વાતો વાંચ્યા વગર કે નિયમનું વાંચન કર્યા વગર નાસ્તો પણ નથી કરતા. જે ઘરમાં આવું પવિત્ર સત્સંગમય વાંચન હોય તે ઘર મંદિર તુલ્ય બની જાય છે. ચોથી બાબત છે, જે ઘર મંદિર તુલ્ય હોય તેમાં પવિત્ર વર્તન હોય. એકવાર એક રાજા પાસે 2 પોપટ લઈને એક શિકારી વેચવા આવ્યો. તેમાં એક પોપટ 1 રૂપિયાવાળો હતો અને બીજો 1000 રૂપિયાવાળો હતો. રાજાએ બંને પોપટ ખરીદી લીધા. બીજા દિવસે સવારે 1 રૂપિયાવાળો પોપટ ગાળો બોલવા લાગ્યો, મારો, કાપો એવી બૂમો પાડવા લાગ્યો. અને 1000 રૂપિયાવાળો પોપટ
સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા એવા શ્લોકો અને પવિત્ર મંત્રો બોલવા લાગ્યો. રાજા ગુસ્સામાં આવી ગયા અને ગાળો બોલનારા પોપટને મારવા ગયા. ત્યાં શ્લોક બોલનારો 1000 રૂપિયા વાળો પોપટ બોલ્યો, ગવ શનાનામ સશૃણોતિ વાક્યમ અહમ હિ રાજન વચનમ મુનિનામ ન ચાસ્ય દોષો ન ચ મદ્ગુણો વા સંસર્ગજા દોષ ગુણા ભવંતી. ગાળ બોલનાર પોપટનો પણ વાંક નથી અને શ્લોક બોલનાર મારો કોઈ ગુણ નથી, પણ જે થયું છે તે સંગે કરીને થયું છે. જન્મથી કોઈ બાળક સંસ્કારી કે કુસંસ્કારી નથી હોતું, સદાચારી કે દુરાચારી નથી હોતું, પણ ઘરના વાતાવરણ અને ઘરની વ્યક્તિઓના વર્તન પર જ ભાવિ પેઢીનો આધાર રહેલો હોય છે. યાદૃશમ વપતે બીજમ તાદૃશમ લભતે ફલમ. એક દંપતી બાળ કેળવણીકાર ગીજુભાઈ બધેકા પાસે ગયા અને કહ્યું, અમારા છોકરા અમારું માનતા જ નથી, તોફાન કરે છે, મારામારી કરે છે, ગાળાગાળી કરે છે. ગીજુભાઈએ પૂછ્યું, તમે બંને એકબીજાનું માનો છો? તો પતિ કે હું માનું છું પણ આ પત્ની મારું નથી માનતી, પત્ની કે હું બધું એનું માનું છું પણ એ મારું નથી માનતા. અને એ સમયે ગીજુભાઈ ખૂબ જ શાંતિથી બોલ્યા, તમારા બાળકોના આવા ખરાબ વર્તન માટે બીજું કોઈ જ નહીં, તમે બે અને તમારા ઘરનું વર્તન જ જવાબદાર છે. કેટલાકના ઘરમાં ભર ઉનાળે પણ અપશબ્દો અને આક્ષેપોની વરસાદ ચાલુ હોય છે, ન્યાય અને અન્યાયના રીસામણાની રકઝક ચાલુ હોય છે, તો સ્નેહાળ સંબંધોની આશા ક્યાંથી રખાય? ઘણાના ઘરમાં ઊંચી છતો અને મોંઘી ભીતો હોય છે, રંગીન કાર્પેટો અને ડેકોરેટિવ પીસ ઠેર ઠેર દેખાતા હોય છે, પણ પીસ એટલે કે શાંતિની તો ગેરહાજરી જ હોય છે. ભવ્યતા ખૂબ હોય છે પણ દિવ્યતા બિલકુલ નથી હોતી. એ દિવ્યતા આવે છે ભક્તિ અને સંપ ભાવનાથી. રામાયણમાં રામમાં સ્વધર્મ, લક્ષ્મણમાં સંયમ, ભરતમાં સમર્પણ, શત્રુઘ્નમાં શરણાગતિ જે વગેરે સદગુણો દેખાય છે તેના મૂળમાં તેમના ઘરના સભ્યોનું પવિત્ર વર્તન હતું. તુલસીદાસજી રામ પરિવારનું વર્ણન કરતા લખે છે, વેદ પુરાણ સુનહી મન લાહી, આપુ કહી અનુજન સમુજાઈ, પ્રાતકાલ ઉઠી કે રઘુનાથા, માતા પિતા ગુરુ નાવહી માથા. અનુજ સગા સંગ ભોજન કરહી, માતુ પિતા આજ્ઞા અનુસરહી. વિશ્વના અનેક મહાનુભાવોના જીવન ઘડતરમાં પણ ઘરનું પવિત્ર વર્તન જ જવાબદાર હતું. વિખ્યાત ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણી કહે છે, મારા પિતા ધીરુભાઈ અંબાણી ગમે તેટલા વ્યસ્ત હોય પણ રવિવારનો દિવસ તો પત્ની અને બાળકો માટે અવશ્ય ફાળવે જ. હું પણ આ જ પ્રમાણે મારા બાળકો માટે કરું છું. પેપ્સી કોલા કંપનીના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ અને સીઈઓ 2007ના વર્ષના શ્રેષ્ઠ બિઝનેસ વુમનનો એવોર્ડ જેમને મળ્યો હતો, જેમના હાથ નીચે લાખો કર્મચારીઓ હતા, તેવા શ્રી ઇન્દ્રા નુઈ રોજ પોતાના ઘરમાં ઘર મંદિરમાં દીવાબત્તી કરે છે. તેમના બાળકો રોજ 2 કલાક પૂજા ઘરમાં બેસે છે, સ્નાન પૂજા વગર મુખમાં પાણીનું ટીપું પણ મૂકતા નથી. આપણા ઘરમાં જો બધા જ વડીલો નિત્ય પૂજા, માનસી, આરતી, અષ્ટક, તાળગાન, ચેષ્ટા ભક્તિભાવથી કરતા હોય તો સંતાનોના વર્તનમાં આવી ભક્તિ સહેજે સહેજે જ આવે છે. એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ. એક સત્સંગીના ઘરમાં એવો નિયમ રાખ્યો છે કે આરતી, ભોજન અને ઘર સભા સમયે દરેકે પોતાના મોબાઈલ એક ટોપલીમાં દૂર સ્થાને મૂકીને ભક્તિ અને પરિવારના સભ્યોને જ પ્રાયોરિટી આપવાની. આમ કરવાથી બધા ખૂબ નજીક આવ્યા, ઘરમાં પ્રેમ અને આદર વધ્યો અને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ એકદમ કંટ્રોલમાં આવી ગયો. આપણા ઘરમાં પણ બધા એકબીજાને આદર આપતા હોય, ક્યારે ઊંચે સાદે બોલી અપમાન કે ઝઘડો ન કરતા હોય, રોજ એકબીજાને પ્રેમથી પગે લાગતા હોય અને હળી મળીને હસીને રહેતા હોય તો વારસોના વર્તન પણ આવા સંપીલાત થાય છે. માતા પિતાના એ સંસ્કારો, ઉતરે બાળકમાં આચારો, વિકસે કુટુંબનું ઉદ્યાન, એ ઘેર આવે છે ભગવાન. એટલે કે આવું પવિત્ર વર્તન જે ઘરમાં હોય તે ઘર મંદિર બની જાય છે. અને 5મી બાબત છે, જે ઘર મંદિર તુલ્ય હોય તેમાં નિયમિત ઘર સભા થતી હોય. આજનું વિજ્ઞાન ઘરને વોટરપ્રૂફ, સાઉન્ડ પ્રૂફ, હીટ પ્રૂફ, ફાયર પ્રૂફ અને હવે કોરોના પછી તો વાયરસ પ્રૂફ પણ બનાવી આપશે, પણ પ્રોબ્લેમ પ્રૂફ, સમસ્યા પ્રૂફ બનાવી શકશે ખરું? એક યુવક 4.5 કરોડના ભવ્ય ડિજિટલ ફ્લેટમાં રહે છે.
તેણે અમને સંતોને જ કહ્યું હતું કે સ્વામીજી અમારા ઘરમાં મોટે ભાગે બધા વોટ્સએપ પર જ વાતો કરે છે.